અમે બે અમારા છોકરા બે. નાનું કુટુંબ એ સુખી કુટુંબ છે. મોટું કુટુંબ એક ટીમ તરીકે પણ કહેવાય છે અને મોટું કુટુંબમાં પ્રેમ ભાવના હોય છે. ઓછા બાળકો સુખી જીવન. મોટા કુટુંબમાં બાળકોને દાદા દાદી કાકા કાકીનો પ્રેમ મળે છે. નાના કુટુંબમાં ખર્ચો ઓછો થાય છે. ની અંદર જવાબદારીઓની વહેંચણી થઈ શકે છે. નાના કુટુંબમાં જવાબદારી બહુ ઓછી હોય છે. મોટા કુટુંબની અંદર કામની વહેંચણી થઈ શકે છે. બધાની ઈચ્છા પૂરી થાય છે કે એમાં છોકરા ઓછા હોય. મોટા કુટુંબમાં છોકરા જ્યાદા હોય એટલે એમાં કોઈ ઈચ્છા પૂરી ના થાય. નાના કુટુંબમાં બધાની ઈચ્છા પૂરી થાય છે. મોટા કુટુંબમાં જ્યારે વાદળા થાય છે ત્યારે મોટા દ્વારા સમાધાન થાય છે. નાના કુટુંબની અંદર ઓછા સભ્યો હોવાના કારણે ઝઘડા થતા નથી. નાના કુટુંબમાં થોડાક જ જણા હોય છે. મોટા કુટુંબમાં જ્યાદા જણા હોય છે. જીવનમાં જેમ તડકા અને છાયાની જરૂર પડે છે એટલા માટે કુટુંબમાં પણ દાદા દાદીની પણ જરૂર પડે છે. નાનું કુટુંબ એ ખુશાલી કુટુંબ છે. સમૂહમાં રહેવાથી શક્તિ અને સંસ્કાર વધે છે. નાનું કુટુંબ આજના આધુનિક અને ઝડપી યુગ માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ છે, જ્યારે મોટું કુટુંબ માનસિક શાંતિ અને સામાજિક સુરક્ષા માટે ઉત્તમ છે. ખરેખર તો મિત્રો, કુટુંબ નાનું હોય કે મોટું, જો સભ્યો વચ્ચે પ્રેમ, સમજ અને આદર હોય તો તે ખરા અર્થમાં સુખી કુટુંબ બની શકે છે.